નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મગોદ ગ્રામ પંચાયત સભ્ય દીપેશ પટેલે લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યો। વારોલી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર। વલસાડના એસઆર કંપનીનો પેટ્રોલ પંપ થયો બંધ। દમણમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના મગોદ ગામની ઘટના। મગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલ બેંકમાંથી લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યો। વલસાડના મગોદ ગામની ઘટના। મગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલે એક બેંકમાંથી લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો। દીપેશ પટેલ અગાઉ મગોદ ગામના સરપંચ રહી ચૂક્યા છે। હાલ તેઓ સભ્ય તરીકે કાર્યરત છે। બેંકમાંથી લોન મેળવવા માટે ગ્રામ પંચાયતના સહી સિક્કાનો ઉપયોગ કરી બોગસ આધાર પુરાવા બનાવ્યા હતા। સરપંચ અને તલાટીને જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો। સમગ્ર મામલે રૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાતા રૂડા પોલીસે દીપેશ પટેલની ધરપકડ કરી પોલીસ દ્વારા દીપેશ પટેલને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સમગ્ર મામલે રૂડા પોલીસ તપાસ કરી રહી છે। સંજાન નજીક વારોલી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। ઓળખ માટે પોલીસની અપીલ। સંજાન નજીક વારોલી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। ઓળખ માટે પોલીસની અપીલ કરાઈ છે। ઉમરગામ તાલુકાના સંજાન ગામ નજીક આવેલી વારોલી નદીમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ટીમ સાથે સંજાનના સફાઈ કોન્ટ્રાક્ટર સંતોષી નદીમાં ઉતરી મૃતદેહને બહાર કાઢવામાં મદદ કરી હતી। મૃતદેહ મળ્યા બાદ પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મૃતક મહિલાની ઉંમર આશરે 30 વર્ષ જેટલી છે। મહિલાએ લાલ કલરનું ટી-શર્ટ અને કાળા રંગની લેગિન્સ પહેરેલી છે। મહિલાના હાથ, પગ અથવા ગળા પર કોઈ ટેટુ કે ખાસ ઓળખનું નિશાન જોવા મળ્યું નથી। પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને આ મહિલાની ઓળખ અંગે માહિતી હોય તો તરત જ ઉમરગામ પોલીસ મથકે સંપર્ક સાધવો। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના એસઆર કંપનીનો પેટ્રોલ પંપ થયો બંધ। દમણમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી।
આપનું સ્વાગત છે। વલસાડ નેશનલ હાઈવે 48 પર આવેલ એસઆર કંપનીનો પેટ્રોલ પંપ થયો બંધ। વલસાડ નેશનલ હાઈવે 48 પર આવેલ એસઆર કંપનીનો પેટ્રોલ પંપ બંધ થયો છે। ડીઝલ અને પેટ્રોલ પૂરું થતા ડીઝલ અને પેટ્રોલનું વેચાણ બંધ થયું છે। પેટ્રોલ પંપની બહાર દોડી બાંધી પેટ્રોલ પંપ બંધ કરાયું છે। ડીઝલ પેટ્રોલની અછતના કારણે પેટ્રોલ પંપ પર વેચાણ અટક્યું છે। નવો સ્ટોક આવે ત્યાં સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે। વલસાડ જિલ્લાના ઉમરગામ સંજાનની ઘટના। સંજાન ગામે નાના બાળકોના ઝઘડામાં મોટો લોકો પણ લડ્યા। વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાનની ઘટના। સંજાન ગામે નાના બાળકોના ઝઘડામાં મોટો લોકો લડ્યા છે। બે પરિવારો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। મારામારીમાં લાકડા પાઇપ વડે એકબીજા પર હુમલા કરવામાં આવ્યા। મહિલાઓ અને પુરુષો એકબીજા સાથે લડ્યા તો સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। પોલીસે સામસામે ફરિયાદ નોંધી તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આપનું સ્વાગત છે। સંઘ પ્રદેશ દમણમાં પણ આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દમણમાં રામનવમી નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। સંઘ પ્રદેશ દમણમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દમણમાં રામનવમી નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે રામનવમીના દિવસે દમણના એક મુસ્લિમ યુવકની રામ ભક્તિ ચર્ચાનું કેન્દ્ર બની છે। દમણના શૌકત મીઠાણીના નામના મુસ્લિમ યુવક છેલ્લા 20 વર્ષથી રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા આરતી કરે છે। મંદિરમાં પૂજા કરી મંદિરની ધજા પણ ચડાવે છે અને દિવસભર ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી ભંડારા સહિતના સેવાકીય કાર્ય પણ કરે છે। આજે પણ આ મુસ્લિમ રામ ભક્ત શૌકત મીઠાણીએ પોતાના ગામ મીટનાવાડમાં પોતે બનાવેલ રામ મંદિરની નવી ધજા ચડાવી હતી। સાથે જ રામલલાની પાલખી પણ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા અને એ મંદિરમાં પૂજા આરતી પણ કરી હતી। આ મંદિરનું 2011માં શિલાન્યાસ થયું હતું। એ મારા હાથે થયું હતું અને 2014માં મંદિરનું નિર્માણ થયું હતું। તે બાદ આખા દમણના ગામજનોએ અમારા મીટના સમાજે મને એ સૌભાગ્ય આપ્યું કે હર વર્ષે મારા હાથેથી ધ્વજા કરવામાં આવે છે રામનવમીના દિવસે। પછી હું પાલકી લઈને ઘરે ઘરે અમે નીકળીએ છીએ સાથે ગામજનો સાથે સમાજ સાથે। એના પછી આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આજે હું 2014થી આજે 2026 થઈ ગયા હર વર્ષે આ પ્રથા અમે કરીએ છીએ।
શું સંદેશો આપવા માંગશો? સંદેશો એટલા જ આપવા માંગે છે, બધા ભગવાન એક જ છે, આપણે માન્યતા આપણી એ પ્રમાણે રહેવી જોઈએ. 2010માં મીઠાવાડમાં મંદિર બન્યું હતું. ત્યારે અમારા મુસ્લિમ સમાજના અમારા અગ્રણી શોકતભાઈ મીઠાણી આ મંદિરનું શિલાન્યાસ કર્યું હતું. અને આ મંદિર બહુ જૂનું છે અને આ મંદિરના પૂરું ખારીવાડ દમણવાસીઓ અહીંયા આવીને દર્શન કરે છે. ને હર વર્ષે આ મંદિરમાં ધ્વજારોહણ, પાલખી યાત્રા અમારા શોકતભાઈ મીઠાણી કરે છે. ને આ અમારા દમણમાં બહુ કોમી એકતા સારી છે અને બધા હળીમળીને રહીએ છીએ અહીંયા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મગોદ ગ્રામ પંચાયત સભ્ય દીપેશ પટેલે લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યો. વારોલી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર. વલસાડના એસઆર કંપનીનો પેટ્રોલ પંપ થયો બંધ. દમણમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.